પ્રકરણ આલે છે સમયનો સદુપયોગ. એમાં બતાવે છે રહસ્ય. કાલે આપણે જોયું તત્વ અને આજ બતાવે છે રહસ્ય. ઈશ્વરનું રહસ્ય અદ્ભુત અને અલૌકિક છે. એ ઈશ્વર કૃપાથી જ થોડું ઘણું જાણી શકાય એમ છે. રહસ્ય છુપાયેલા તત્વને કહે છે રહસ્ય. જેમાં રહસ્ય છુપાયેલું હોય એ તત્વને રહસ્ય કહેવાય. મર્મ સૌ કોઈને નથી જણાવવામાં આવતું. કોઈ પણ માણસ પોતાની પૂંજીનું રહસ્ય પૂછવા છતાં પણ પોતાના પરમ વિશ્વાસુ અને અતરંગ પ્રેમી સિવાય બીજા કોઈને નથી જણાવતો. એવા તમને જવલે કોક મહાપુરુષો મળશે કે તમે એનું શિષ્યત્વ ગ્રહણ કરેલું છે અને તો જ તમને તમે એના પરમ વિશ્વાસુ છો તો જ કે માણસ એક સામાન્ય ધંધાનું નથી કહેતો રહસ્ય કે આ તો જિંદગીનું રહસ્ય છે, આ તો કોઈ નો જ કે. પણ એવા ગુરુ હોય સામે સમર્થ અને એને ખબર છે કે મારે કોકને તો દઈને જવું જ છે, એટલે એકાદ એવો શિષ્ય હોય, લાખો શિષ્યમાંથી એકાદ એવો શિષ્ય હોય એનો કે એને સર્વસ્વ આપે. ઉડિયા બાબા મહારાજ થઈ ગયા વૃંદાવનમાં, એને એવી રીતનું જ થયું હતું ને કે એની આગળ અખૂટ સિદ્ધિનો ખજાનો હતો. ઘણી બધી સિદ્ધિ એવી એની આગળ હતી. શિવ ઉપાસક હતા પોતે. પૂર્ણાનંદ સરસ્વતી નામ હતું એનું. ઉડિયા બાબા તો ઉડીસાના હતા એટલે કહેવાના હતા. એને છેલ્લે એનું મૃત્યુ થયું એવી રીતનું જ થયું કે ભાઈ જેને હારે રહેતો એક અનુયાયી એને સિદ્ધિની માંગણી કરી લઈને બાબાને ખબર કે ભાઈ આ પસાવી ન હોય કે અમુક વસ્તુ બધાને યોગ્ય ન હોય, એટલે એને હાર પાડી પણ આપી નહીં. એટલે આનો મગજ વિયો ગયો. છેલ્લે સત્સંગ શરૂ હતો ને ધ્યાન આવે એટલે ધ્યાન અવસ્થામાં ઘડીક વાર બેસતા, પછી સત્સંગ શરૂ થતો. અને ત્યાં પ્રખર વિદ્વાનો સંતો બધા, જો હરિબાબા, પછી આનંદમય માતા, પછી અખંડાનંદ સરસ્વતી અને આ પોતે ઉડિયા બાબા, આવા તો પ્રખર વિદ જેને કહેવાય ભારતના ખ્યાત નામ સંતો હતા એ અરસામાં. ગાંધીજીના સમયમાં એ બધા થઈ ગયેલા. તો એ માણસ એને ગદા આવે કે નહીં આપણે, એ ગદા મારીથી માથામાં ને એનું મૃત્યુ થઈ ગયું. જોકે પછીથી માણસને એના સેવકોએ અહીંયા પૂરું કરી નાખ્યું હતું, પણ મતલબ સિદ્ધિ હાટું થઈને આવું થયેલું. અને મહાપુરુષો બધાને આપતા નથી એટલે રહસ્ય અહીં બતાવ્યું કે રહસ્ય શું કહેવાય. પોતાની પૂંજીનું રહસ્ય પૂછવા છતાં પણ પોતાના પરમ વિશ્વાસુ અને અતરંગ પ્રેમી સિવાય બીજા કોઈને નથી જણાવતો. તો સાધુ મહાત્માઓ પણ પોતાની સ્થિતિની દશા અધિકારી વિના નથી કહેતા. અધિકાર હોય તો જ તમને એ કહીએ કે નહીતર ન કહીએ. અને કહેવાય નહીં. જ્યાં ત્યાં તમને કાંઈ પણ અનુભવ થયો હોય, આ ભજન વસ્તુ એવી છે તમને અનુભવ થતો બંધ થઈ જાય. તેમ કોકને વાત કરવા મળો ને બે ફટાકા ઠોકવા મળો ને, અરે ભલામણા હું આમ છે ને તેમ છે ને અમે બધો અનુભવ કરેલો છે, એટલે તમારે બધું ત્યાં બંધ પૂરું થઈ ગયું. એ તો તમે પોતે જ આનંદનો અનુભવ કરો. એટલે મહાપુરુષો કે ભાઈ એ કહેવાનો વિષય નથી અને કહેવાય નહીં. તમે કહેવા જાવ ને તો એ કહેવાય એવો નથી. કેમ કે જેણે ખીર ખાધી હોય એને ખબર છે કેવી ગળી છે, બીજાને ન ખબર હોય. એમ તમને પૂછ્યું હોય કોઈ ભાઈ ખીર કેવી ગળી, તમે એમ કહો કોઈ મીઠી છે, ગળી છે, આપણી ભાષામાં ગળી છે. કેવી ગળી? બહુ ગળી છે. એનથી કે ખાવ તો ખબર પડે. હવે એનથી વધારે મન ન ખબર, કેમ કે જે ખાય એને અનુભવ થાય. એમ ભગવાનનું ભજન એવું છે. પણ પોતાના અધિકારી પ્રિય ભક્તને જ પોતાનું રહસ્ય જણાવે છે સંતો. ભગવાને ગીતામાં જ્યાં જ્યાં એમ કહ્યું છે કે આ રહસ્યનો વિષય છે, આ ગોપનીય છે, આ ગુહ્યતમ છે કે આ સર્વગુહ્યતમ છે, ત્યાં ત્યાં એ જ તત્વ જણાવાયું છે. ભગવાન પોતે કહે છે કે અનધિકારીને નહીં કહેવાનું, ગીતામાં કહે છે, ભાગવતજીમાં કહે છે ગુહ્યતમ છે, ગુહ્ય છે. ગુહ્ય એટલે ગુપ્ત વસ્તુ, એમ એ બધાને કહેવા યોગ્ય નથી. એમ હું જ પરમાત્મા છું, હું જ સર્વશ્રેષ્ઠ છું, તું મારી જ ભક્તિ કર, મારે જ શરણે થા વગેરે આ રીતે પોતાની વાસ્તવિક સ્થિતિ પોતાના પ્રિય પ્રેમીને જણાવી દેવી જ અસલ રહસ્યને ખોલી નાખવું છે. જેમ કે ગીતા અધ્યાય 4 શ્લોક 1 થી 14 સુધી ભગવાને એ રહસ્યને સમજાવ્યું છે કે હું સાક્ષાત પરમાત્મા પૃથ્વીનો ભાર હરવા, સાધુઓનું પરિત્રાણ કરવા અને ધર્મની સ્થાપના કરવા માટે લીલાથી પ્રગટ થાઉં છું. ગીતાના અધ્યાય 18માં શ્લોકમાં હું તને સર્વગુહ્યતમ રહસ્ય કહું છું, એમ કૃષ્ણ ભગવાન કહે છે અર્જુનને. એમ કહીને પછીના શ્લોક 65 અને 66માં સ્પષ્ટ કહી દીધું છે કે હું જ ઈશ્વર છું, તું એકમાત્ર મારે શરણે આવી જા. આવું અર્જુનને સમજાવે છે. એ જ રીતે ઉત્તંક મુનિએ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણને શાપ આપવા ઈચ્છ્યું ત્યારે આપે એમને પોતાનું રહસ્ય જણાવીને શાંત કર્યા. ત્યાં એમ કહ્યું કે સમય પધારો,
સમય સમય પર અવતાર રૂપે જ હું જ પ્રગટ થાઉં છું. હું જ સાક્ષાત પરમાત્મા આ સમયે મનુષ્ય રૂપે શ્રી કૃષ્ણ નામે પ્રગટ થાઉં છું. આપ મને નથી જાણતા, માટે જ શાપ આપવાની વાત કરો છો. આપ મને શાપ ના આપશો, મારા પર આપના શાપની કશી અસર નહીં થાય. આવું ઉત્તંક મુનિને ભગવાને કીધું. તમે કદાચ શાપ આપી ગયો તો તમારા તપનું ક્ષય થાય, બાકી મને શાપ નથી લાગતો. લાગે ઈ આવે છે સંતોના શ્રાપને લઈને, પણ એની સહજ ઈચ્છાથી આવે છે. કોઈ ઋષિ એને શ્રાપ આપી જાય ને ભગવાનને ભોગવવું પડે એવું છે નહીં, કેમ કે સર્વ કરતા ઈ છે, તો એને ક્યાંથી લાગી જાવ? તમે એના પાવરથી તો હા મને શ્રાપ આપો છો, એને તો નો જ લાગે ને એમ. અને શ્રાપ આજનો માણસ કોઈ પણ આપીએ કે ભજન તમારે આગળ બોલતું હોય અસંખ્ય, પેલા કે ને તમારે દુકાનેથી કઈ ખરીદવું છે તો તમારે આગળ મૂડી હોવી જોઈએ તો જ તમે ખરીદી શકો. તમારે કોઈને ખરાબ કરવું સારું કરવું, તમારે આગળ ભજનની મૂડી હોય એટલે તમે કરી શકો. તમારા કોઈ પૂર્વજ જે હોય, આપણે ઘરે કોઈ વયોવૃદ્ધ હોય એને આપણે મા બાપ કોઈ પણ આપણા દાદા દાદી આપણને ખબર છે બહુ અતિશય હેરાન થાય છે, તો એની મુક્તિ માટે કે અથવા તો કાંઈ એનું કોઈ ગ્રસિત રોગથી પીડા માટે એને શાંત કરવું હોય તો આપણું ભજન હોય. એક આપણે કેમ બેંકમાં ટ્રાન્સફર કરવાની એક પદ્ધતિ આવે, એમ આની એક આધ્યાત્મિકની એક પદ્ધતિ આવે. એ પદ્ધતિથી ભજન ટ્રાન્સફર કરો એટલે એ માણસ શાંતિ થાય. આ બધી એક પ્રક્રિયા આવે છે એમ. અને આપ તપોભ્રષ્ટ થઈ જશો, કીધું તપોભ્રષ્ટ થઈ જશો. પછી ઉત્તંકે પ્રાર્થના કરતા એમને પોતાનું વિશ્વરૂપ દેખાડીને આશ્વાસન આપ્યું. મહાભારત અશ્વમેઘ પર્વ અધ્યાય 53-54 આ જ રીતે બીજા ભક્તોને પણ ભગવાને સમયે સમયે પોતાનું રહસ્ય જણાવ્યું છે. જે પણ સાધનથી જે માણસ ગુરુ, શાસ્ત્ર, સંત કે સત્સંગ વગેરે કોઈ પણ સાધનથી ઈશ્વરના રહસ્યને એટલે કે છુપાયેલા પરમ તત્વને સમજી જાય છે, એ પછી એક ક્ષણ માટે પણ ઈશ્વરને નથી ભૂલી શકતો. સમજાઈ જવું જોવે. તમને ખબર હશે કે ભાઈ અહીંયા હાથ નાખશો તો એરું બેઠો ને અહીંયા નાખશો તરી જવું તો અહીંયા કોઈ નથી નાખવાનું, એ તો ફાઇનલ જ છે. આપણે જઈએ છીએ અત્યારે એરું મોઢામાં જ છે કે આપણે પ્રેમથી જઈએ છીએ. ઓલા આપણે ખબર વગીનો ડસકું મારી છે અને આ આપણે હાલ્યા જઈએ પ્રેમથી. આપણને એમ જ અહીંયા બધી શાંતિ છે. જે દુનિયાની આપણને બધી સુખ આપ્યું પરમાત્માએ, એ આખી દુનિયાનું સુખ ભેગું કરો ને તો પરમાત્માને ક્ષણિક સુખ થાય, એટલો આનંદ છે એમાં. પણ તો આપણે ક્ષણિક સુખ વાંખે એની વાહે આપણે આખી જિંદગી ખર્ચી નાખીએ ને એમ. જો પરિવાર માટે, બૈરી છોકરા માટે, બધા માટે, મા બાપને ખુશ કરવા, કોઈની હાટું જ આપણે જીવવી છીએ એમ. તો બધાને હાટું આપણે એમ નથી કહેતા કે ભાઈ તમે કોઈ સાધુ બની જાવ, બધા માટે ન જીવો, પણ એમાં જીવતા જીવતા તમારું કલ્યાણ તો થવું જોઈએ ને. તમારી આગળ એવો સમય તો નીકળવો જોઈએ કે 24 કલાકમાં અડધી કલાક ભગવાનને દેવાનો સમય હોવો જોઈએ તમને. આપણે એમ નથી કહેતા તમે સત્સંગમાં આવીને અડધી કલાક કાઢો, તમારે ઘરે ભજન કરો, માળા લઈ લો તુલસીની અથવા રુદ્રાક્ષની, જે તમને ભગવાન ગમતા હોય, શિવ છે, કૃષ્ણ છે, રાધા છે, સીતારામ છે, જે ગમતા હોય એ કદી માળા લઈને રોજ 11 માળા કે 21 માળા કરવા મળો. જે નામ ગમતું હોય એનામાં ક્યાં મંત્ર લેવાની જરૂર છે? અને કોઈ તમે એમ કે મારા ગુરુ નથી, તો જે ભગવાનનો તમે જપો છો નામ, રામકૃષ્ણ જે કોઈ તમે શિવ, તો એને ગુરુ માનીને ભજન કરવા મળો, કલ્યાણ જ છે ચોખ્ખું. ગુરુની ક્યારે જરૂર પડે? જે આ રહસ્ય કીધું ને એમ રહસ્ય ઘણા બધા આવે. તમે ક્યારે કોઈ સ્પષ્ટીકરણ આજ સુધી તમારે યુટ્યુબના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી સાંભળી લેવાનું. ન્યાસ શું છે એવી વસ્તુ ક્યારે કોઈ યુટ્યુબમાં નહીં આપે. આ ન્યાસ બતાવે ખરા, પણ કેમ કરવો, કેમ એનું માર્જન કરવું, અંગન્યાસ કયા, કરન્યાસ કયા, એની શું શક્તિ છે, એ કેમ પ્રગટ થાય છે, એવું ક્યારેય કોઈ સ્પષ્ટીકરણ આજ સુધી નથી કર્યું, મેં નથી જોયું. કેમ કે ગુરુની ન્યા જરૂર પડે. કેમ એ બધી વસ્તુ આપે ને ત્યારે એ તમારે સામે જે મંત્ર હોય ને મંત્રની શક્તિ જાગૃત થાય. આ રહસ્યમય હોય, એ બધી જગ્યાએ બધા ખુલ્લું ન પાડે એમ. એટલે અહીંયા બતાવે છે કે છુપાયેલા પરમ તત્વને સમજી જાય છે, એ પછી એક ક્ષણ માટે પણ ઈશ્વરને નથી ભૂલી શકતો. એ નિત્ય નિરંતર ઈશ્વરને જ ભજે છે. એ જાણી જાય છે કે ઈશ્વર જ સર્વોત્કૃષ્ટ છે. સર્વોત્કૃષ્ટને છોડીને નિષ્કૃષ્ટને કયો બુદ્ધિશાળી ભજે? એક ખાણ છે, એમાં સોનું, ચાંદી, તાંબુ, લોઢું, પથ્થર, કોલસો વગેરે ઘણી બધી વસ્તુઓ છે. હવે જેને જે વસ્તુની ઈચ્છા હોય તે એમાંથી એ જ વસ્તુ કાઢી લઈ શકે છે. ખાણ છે એમાં બધું છે, બધું બરોબર. હવે તમારી શું ઈચ્છા છે ઈ તમે કાઢી શકો. હા, અલગ પાડવા માટે એની મથામણ તો કરવી જ પડે ને ભાઈ. કોનું છે એને કાઢવીએ આપણે, તો એને તપાવો ને એવું બધું કરો ત્યારે એની કિંમત થાય ને. ડિગ્રી પ્રમાણે તાપમાન આપવું પડે. હા, ત્યારે ઈ તપીની હોનું બને.
આ પૃથ્વીમાં બધા તત્વો છે, પણ કેમ કે ને જેની ખોજ ને જેની જેવી ખોજ કરી એવું ઉપાય મળ્યું એમ. ઓલી સાખી છે ને, જેને જૈસા ખોજા વૈસા પાયા, જેનો જેવો અનુભવ એવા બધાએ સ્પષ્ટીકરણ કરેલા છે. વસ્તુ કાઢી લઈ શકે છે, ખોદવા વગેરેનો પરિશ્રમ એક જેવો જ છે અને સમય પણ એક સરખો જ લાગે છે. આવી સ્થિતિમાં કોઈ મૂર્ખ માણસ ભલે સોનું છોડીને પથ્થર અને કોલસો વગેરે કાઢવા માંડે, સોનાના તત્વને જાણનારા બુદ્ધિશાળી પુરુષ તો 1 મિનિટ માટે પણ બીજી ક્રિયાઓ કર્યા વિના સોનું કાઢવામાં પરોવાઈ જશે. એ જ રીતે ઈશ્વરના તત્વ રહસ્યને જાણનાર પુરુષે એ સમજી જાય છે કે ઈશ્વરથી વધીને બીજી કોઈ પણ વસ્તુ નથી, માટે એ બધાથી મોઢું ફેરવીને કેવળ ઈશ્વરને ભજવામાં જ પરોવાઈ જાય છે. ભગવાન સ્વયં કહે છે, યો મામે સ્વમુઢો જાનાતિ પુરુષોત્તમમ સ સર્વવિદ્ય ભજતી મામ સર્વ ભાવેન ભારત. ગીતાના 15મા અધ્યાયનો 19મો શ્લોક છે. હે ભરતવંશી, જે જ્ઞાની માણસ મને આ રીતે તત્વથી પુરુષોત્તમ સ્વરૂપે જાણે છે, એ સર્વજ્ઞ માણસ સર્વ રીતે નિરંતર મુજ વાસુદેવને પરમેશ્વર જ ભજે છે. વાસ્તવમાં આખું વિશ્વ પરમેશ્વરનું સ્વરૂપ છે, પણ આ રહસ્યને લોકો જાણતા નથી. નગર સર્વમાં બધાને ઓલા આપણે કાલ વાત કરી હતી એમ નામદેવને બધી જગ્યાએ પરમાત્માના ક્યારે દર્શન થયા હતા? ગુરુ પાસે ગયો ત્યારે. નગર કૃષ્ણ ભગવાન તો એને રોજ મળતા, પણ ભગવાને સ્વયં કીધું કે ભાઈ ઓલા ગોરા કુંભારે કીધું આ માટલું, એની ભત્રીજીએ કીધું ને મુક્તાબાઈ કે કાકા આ માટલું કાસું છે. એટલે ઓલા ભગવાને જઈને ફરિયાદ કરી કે ભાઈ હું કેમ કાસો? તાર ગુરુ નથી કે તું ભલે મારે રોજ વાત કરે પણ તારો ગુરુ નથી. ગુરુ હોય તો તું પાકો. ગુરુ કરી લીધા પછી આયલા આવતો થયા. પેલો રોટલો કુતરો લઈને ભાગ્યો, ત્યાં વાહે ઘી લઈને દોડાય કે ભગવાન કોરો ન ખવાય, ઘી સોંપડી દો. ભગવાનના મંદિરમાં ગયા, ભગવાન કે ક્યારેય આવું જોયેલું? ઈ કે નહીં. ઈ કે આ ગુરુનું કામ. ઈ કે તે કુતરામાં મારા દર્શન કર્યા, નતર તને ક્યારેય બીજા મારા દર્શન થતા? ઈ કે એટલે આ ગુરુ કરી જાય. ભાઈ ભગવાન તો મળી જાય છે. માટે જ સંસારના વિવિધ રૂપો જોઈ જોઈને સુખી દુઃખી થાય છે. એક બહુરૂપી હતો, એ પોલીસના કોઈ મોટા અફસરનો સ્વાંગ સજીને બજારમાં પહોંચ્યો અને એક દુકાનદારનો માલ રસ્તા પર પડ્યો હતો. બહુરૂપીએ ત્યાં જઈને દુકાનદારને ધમકાવવાનો શરૂ કરી દીધો કે તે રસ્તો રોકી રાખ્યો છે, માટે તારા પર મુકદમો ચલાવવામાં આવશે. હવે દુકાનદાર બીને કાપતો કાપતો ખુશામત કરવા માંડ્યો. હવે બહુરૂપીનો સ્વાંગ સફળ થઈ ગયો. ત્યારે એણે પોતાનો ખરો પરિચય આપીને દુકાનદાર પાસેથી ઇનામ માંગ્યું. બસ બહુરૂપીનો પરિચય મળતા જ દુકાનદાર નિર્ભય થઈને હસવા માંડ્યો. એની બધી દુર્બળતા ક્ષણવારમાં હસવાના રૂપમાં બદલાઈ ગઈ. બહુરૂપી હજી પણ અપ્સરના વેશમાં જ છે. એ જ રૂપ દુકાનદારને દેખાઈ રહ્યું છે, પણ રહસ્ય ખુલી જવાથી ભાવમાં મોટો ફેરફાર થઈ ગયો. કપડા એના જ છે, પણ હકીકત શું છે એ ખબર પડી ગઈ. એટલે એનો ભાવ ફરી ગયો કે ન ફરી ગયો? એમ આપણે એટલો જ ફેરફાર છે જીવનમાં કે સત્ય તરફ આપણને ખબર છે આ હાસું છે એમ, આપણે અંદરથી કોઈ કહે છે કે આ હાસું છે એમ, પણ આપણે ત્યાં સુધી જાય છે ને આપણને નાય પાડે છે, પણ ત્યાં સ્વીકારતા નથી. વાંધો એ છે આપણે અહીંયા બેઠા હોય ને તો એમ કે ઈશ્વર સિવાય કાંઈ નથી, એટલે બહાર નીકળી જાય ને એટલે પાછા આપણે માયામાં પરોવાઈ જઈએ એમ થાય. ઈ ભાવ બધી જગ્યાએ સમત્વ ભાવમાં માણસ જીવવા મળે. ભલે આપણે એમ નથી કહેતા તમે ઈ ભાવથી જીવી ગયો, અમુક વ્યવહારિકમાં સૌ બધો ભાવ રાખવો પડે, પણ છતાંય તે પરમાત્માના અંદરથી એના નિશ્ચયથી તમે હાલો એટલે તમે નીકળી જ જાઓ આરામથી. અને ગૃહસ્થો માટે તો બધી છૂટ આપેલી છે ઘણી બધી, કે 1000 વાર પડો ને તો 1000 વાર ઊભા થઈને પાછા હાલવા મળજો. એની ભૂલ બીજી વાર ન કરતા એમ ભગવાન પોતે કહે છે. તો આપણે કોની વાટ રે ભાઈ? હવે નથી હાલવું એ આપણી નબળાઈ. આ જ રીતે પરમેશ્વર પોતાની યોગમાયાથી વિશ્વરૂપ બનેલા ક્ષણે ક્ષણે સ્વાંગ બદલી રહ્યા છે અને લોકો એમનું રહસ્ય ન જાણવાને કારણે ભય અને વ્યાકુળતા પામે છે. જો આપણે દરેક રૂપમાં ભગવાનને ઓળખી લઈએ અને ભગવાનનું આ રહસ્ય આપણા માટે ખુલી જાય તો પછી કશો પણ ભય કે વ્યાકુળતા નથી રહી શકતા. જો રહસ્ય સમજાઈ ગયું કે મારામાં એ છે ને તમારામાં એ, તો તમારે મારે વેર ભાવ કે દ્વેષ ભાવ રાખવાની જરૂર હું? તમારામાં છે એ મારામાં છે, એક જ પરમાત્મા છે. જેમ બહુરૂપી પોતાનો ભેદ ખુલ્લો કરી દે છે, એ જ રીતે ભગવાન પણ જ્યારે દયા કરીને પોતાનું રહસ્ય ઉઘાડું કરી દે છે ત્યારે ભક્ત એ જ ક્ષણે નિર્ભય અને સુખમય બની જાય છે. એના પરમાણુ છે. આ સુદામા હતા, એને એક નિયમ હતું કે
ક્યારેય કોઈ પાસે માગતા નહીં એવા યાચક હતા ખરા બ્રાહ્મણ જ તે, પણ કોઈ પાસે માગીને નહીં ખાવાનું. આ એના જીવનનો એક નિયમ હતો. પરમાત્માને બધું નહોતું આપવું પડ્યું, કેમ કે એ ગયા થા છતાંય નહોતું માગ્યું. અખિલ બ્રહ્માંડના માલિક પાસે ગયા હતા, પણ તો એમ નહોતું કીધું કે મારે આ જરૂર છે એમ. આપણે હવાર નગર ગયા હતા એના પત્ની હાટું જ મોકલ્યા હતા, પણ છતાંય નહોતું માગ્યું. હા, માગવાનો અધિકાર છે. હા એમ, પણ છતાંય એને નહોતું માગ્યું એમ. આપણે હવારમાં જાગી એટલે શું કરીએ? આપણે સીધું માગી જ તે કે મારું આ કરી દેજે, મારું કરી દેજે, ને પાડોશીનું જે થવું હોય થાય બાકી મારું કરી દેજે. જે થવું હોય ઈ એમ ન કે એનું પેલા ભૂંડું કરજે ને મારું સારું કરજે, પેલો આપણો અભાવ થાય. સમજ્યા? હા એમ. એવું ધારતો એનું જ પેલું ખરાબ થયેલું હોય. આ માર્ગ એવો છે, ભક્તિ માર્ગ છે ને, એમાં કોઈ પણ માણસ તમે સત્યનિષ્ઠાથી હાલો ને એટલે પેલા તમારે ડગલે ને પગલે તમારી કસોટી આવી જાય. તમને એવા તાગી લે ને તમારે ખાવાના વાંધા પડી જાય, ત્યાં સુધી પોગાડી જાય. પણ એનો એક ભરોસો હોય ને તો આ સુધીની તારીખમાં કોઈની લાજ ન થાય, ગઈ નથી. રહસ્યને ઉઘાડું કરી દે ત્યારે ભક્ત એ જ રીતે એક ક્ષણે નિર્ભય અને સુખમય બની જાય છે. પછી બધો વખત કેવળ એક આનંદરૂપ ભગવાનને જુએ છે. આ ને રહસ્ય કીધું. હવે બતાવે છે પ્રભાવ.